જંબુસર તાલુકાના વેડજ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં જંબુસરનો એક યુવક તથા ડાભા ગામનો યુવક નહાવા પડતા તણાયા હતા। તે પૈકી ડાભા ગામના યુવક નહેરના પાણીમાં તણાઈ ગયો હોવાના તથા જંબુસરના યુવાનને ગ્રામજનોએ બચાવી લીધો હતો તો ડાભાના યુવકની પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી। ડાભા ગામના હુસેન અબ્બાસ મલિક ઉંમર વર્ષ આશરે 26 નાઓ જંબુસરનો મિત્ર વેડજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પર ગયા હતા અને હુસેન મલિક નહેરમાં નહાવા ગયો હતો। તે દરમિયાન તે ડૂબવા લાગતા તેને બચાવવા જંબુસરનો યુવક ગયો પરંતુ તે પણ તણાતો હતો। ગ્રામજનોએ બંને યુવાનોને બચાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા। તે સમયે એક મહિલાએ પહેરેલ સાડી કાઢીને યુવાનોને બચાવવાનું કહેતા સાડીને વહેતા પાણીમાં નાખી હતી અને તેને જંબુસરના યુવાને સાડી પકડી લેતા તેને બહાર ખેંચી કાઢ્યો હતો। જ્યારે ડાભા ગામનો હુસેન મલિક નહેરના પાણીમાં તણાઈ ગયો હતો। સદર બનાવ અંગે વેડજ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ડાભાના યુવાનની શોધખોળ આદરી હતી પણ સાંજ સુધી યુવાનના કોઈ સગડ મળ્યા ન હતા। મારી જોડે અમે નાહવા આવેલા એમાં હુસેનભાઈ નાહતા હતા તે પાણીના એનાથી ખેંચાતા હતો। મેં એમને બચાવવા પડ્યો તો એની જોડે મેં બી ખેંચાઈ ગયો। તો તું કેવી રીતના બહાર આવ્યો? મેં પેલું ગોરા ખાંડનું દારૂ છે ને એ પકડી લીધું। શું નામ છે તારું? સહદ।